छलके रे अमृत ना कुंभ सहुने शीरे छलके रे अमृत ना कुंभ सहुने शीरे हो मलके रे प्रगट सजानंद स्वामी रे मलके रे प्रगट सजानंद स्वामी रे हे आवी रे सार्ध शताब्दी आवी सार्ध शताब्दी आवी रे सार्ध शताब्दी आवी सार्ध शताब्दी आवी हे गुंजे स्वामी नारायण नाम शुद्ध उपासना नो नाम अक्षर पुरुषोत्तम नो नाम हे आवी रे सार्ध शताब्दी आवी सार्ध शताब्दी आवी रे सार्ध शताब्दी आवी सार्ध शताब्दी आवी और कुर्बान सौ थाओ PAPS ने काजे और कुर्बान सौ उठाओ BAPS ने काजे PAPS ने काजे PAPS ने काजे स्वामीनारायण प्रगट थया ने मुक्ति मार्ग बचावी मुक्ति मार्ग बचावी स्वामी नारायण 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 स्वामी नारायण 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 हो अक्षर रूपे पुरुषोत्तमनी उपासना समझावी उपासना समझावी उपासना फैलावी छे शास्त्री जी महाराजे रे उपासना फैलावी छे शास्त्री जी महाराजे रे और कुर्बान सौ थाओ PAPS ने काजे और कुर्बान सौ थाओ BAPS ने काजे નિગમ નિરંતર નેતિ કરી ગાવે નિગમ નિરંતર નેતિ કરી ગાવે પ્રગટને પરમાણી રે સ્વામિનારાયણનું સ્મરણ કરતા અને કથા વાર્તાને ઘર સભા તે સાંજે 5 કલાક અડધો કલાક પણ જો બેસે વાળું પાણી કરીને આખો દિવસનો પણ ટાઈમ ન હોય સૌના કામમાં હોય બરાબર છે અને આખા દિવસમાં આપણે જો ભજન છે પાઠ છે પૂજા છે મંદિર જવું એ બધું આપણો જે સવારનો નિયમ છે બધાએ કરવું. શાસ્ત્રીજી મહારાજ ચાર શતાબ્દી મહોત્સવ નિમિત્તે જે મહેરાવતી પદયાત્રાની અંદર બધા હરિભક્તોને સંતો જોડાયા છે. ખૂબ જ મહિમાથી બધા હરિભક્તોને સંતો જોડાયા છે અને બધા બાપાને રાજી કરવા માટે કેવળ બાપાની પ્રસન્નતાના વિચાર સાથે જ આ બધા પદયાત્રાની અંદર જોડાયા છે. એટલે આ પદયાત્રાની અંદર આપણને ભક્તિનો સત્સંગનો માહોલ જોવા મળે કે કોઈ જગ્યાએ ઠઠ્ઠા મશ્કરી નહીં કે કોઈ જગ્યાએ નિંદાકૃતિ કે અભાવ ગુણની વાતો નહીં, પરંતુ કેવળ ભક્તિ અને સત્સંગ અને માળા ફેરવતા અને
આનંદ કરતાં કરતાં બધા પદયાત્રાની અંદર જોડાયા છે કેવળ બાપાને પ્રસન્ન કરવા માટે. દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા. જે દુઃખ થાય તે થાજો રે રૂડા સ્વામીને ભજતા. પિંડ પડે તોય પડવાર દેજો. પિંડ પડે તોય પડવારે દેજો. જીવ જાય તો જાજો રે રૂડા સ્વામીને ભજતા. શરૂઆતમાં જે વિવેકપુરી સ્વામી વાત કરી પહેલા 2 દિવસ દરમિયાન મને થોડું ડિહાઇડ્રેશન થઈ ગયું અને રોડ પર જ આમ સુગર લો થઈ ગઈ એટલે તાત્કાલિક ત્યાં પર ટ્રીટમેન્ટ કરવી પડેલી. પણ પછી એક થયું તો 3-4 બિચારા સ્વયંસેવક હતા એ તરત આવી ગયા અને ફટાફટ મને નીચે બેસવાની સીધી માલિશ કરવા માંડી અને 4 મહિને એવી માલિશ કરી છેલ્લા દાડામાંથી વાંધો ના આવે. આ પદયાત્રા દરમિયાન મેં જ્યારે ચાલું છું ત્યારે મને પાટાનો સહેજે વજન લાગતો નહીં. જાણે એવું લાગે છે મહારાજ મારો પાટાનો વજન લઈ લીધો છે અને મહારાજની દયાથી આજે જે કંઈ મેં ચાલું છું એ મહારાજની દયાથી ચાલું છું. મને પોતાને એ થતું નથી કે મેં કેવી રીતના ચાલું છું. આજ મારે ઘેર થાય લીલા લહેર. આજ મારે ઘેર થાય લીલા લહેર. હે શ્રીજી પધાર્યા મારે આંગણે હોજી રે. સ્વામી પધાર્યા મારે આંગણે હોજી રે. હા શ્રીજી પધાર્યા મારે આંગણે હોજી રે. સ્વામી પધાર્યા મારે આંગણે હોજી રે. આજ મારે ઘેર થાય લીલા લહેર. આજ મારે ઘેર થાય લીલા લહેર. હે સંતો પધાર્યા મારે આંગણે હોજી રે. ભક્તો પધાર્યા મારે આંગણે હોજી રે. હા સંતો પધાર્યા મારે આંગણે હોજી રે. ભક્તો પધાર્યા મારે આંગણે હોજી રે. આજ મારે ઘેર થાય લીલા લહેર. 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 योगी जी का हृदय युवा हम. BAPS की शान हम. BAPS की शान. योगी जी का हृदय युवा हम. BAPS की शान हम. BAPS की शान. हमारा है संकल्प महान. हमारी गुरु वचन पहचान. हमारा है संकल्प महान. हमारी गुरु वचन पहचान. उपासना आज्ञा पालन में हो जाए कुर्बान. हम BAPS की शान है. हम BAPS की शान है. શાસ્ત્રી મહારાજની સાર્ધ શતાબ્દી ઉપક્રમે સંસ્થા દ્વારા પદયાત્રાનું આયોજન કરેલ છે. તેની અંદર અમને મોનિટરિંગની સેવા સોંપવામાં આવી છે. તો અમે જોઈ રહ્યા છે કે આજે ચોથો દિવસ છે છતાંય પદયાત્રીઓનો ઉત્સાહ ખૂબ જ છે. બધાએ ગમે એટલા થાક્યા હોય પણ સમયસર બધા તૈયાર થઈ અને સંતોની સૂચના પ્રમાણે સારામાં સારી રીતે પોતે પદયાત્રાની અંદર જોડાય છે અને નાચતા ગાતા ઉત્સાહથી એ પદયાત્રાની અંદર ભાગ પોતે લઈ રહ્યા છે. સ્વામી બાપાનો મહિમા અને સ્વામી બાપા પ્રત્યેની ભક્તિ એ આપણને આ જોઈને ખ્યાલ આવે છે. હે યોગી આવો તે રંગ મુને શીદ લગાડ્યો. हे योगी आवो ते रंग मुने शीद लगाड्यो. योगी आवो ते रंग मुने शीद लगाड्यो. એ બીજો ચડતો નથી એકે રંગ યોગી રાજ. આવો તે રંગ મુને શીદ લગાડ્યો. બીજો ચડતો નથી કે રંગ યોગી રાજ. આવો તે રંગ મુને શીદ લગાડ્યો. અત્યારે અમે મેળાવથી નીકળ્યા અને સારંગપુર પહોંચવા આવ્યા છીએ અને 150 કિલોમીટરનું અંતર કાપ્યું. તો બધાને જનરલી આટલું અંતર કાપે તો પગમાં થાક લાગે અને 5 દિવસથી ચાલીએ છીએ
તો બધાના પગ થાકી ગયા છે, પણ બધાના ચહેરા પર જે આનંદ છે, બાપાને મળવાનો જે આનંદ છે, જે પદયાત્રાનો આનંદ છે, એ બધાના ચહેરા ઉપર દેખાય છે. અને આટલું ચાલ્યા છતાં પણ જે રથ સાથે બધા આનંદથી ઉત્સાહથી જે કૂદે છે અને એમનો બ્રહ્માનંદ છલકતો દેખાય છે બધાના ચહેરા પર, એ કંઈક જુદો જ છે. આમ દેખાય કે ભાઈ આ ભગવાન સ્વામિનારાયણ અને પ્રમુખ સ્વામી મહારાજની કૃપા અને એ બધા આશીર્વાદ આ બધા પદયાત્રીઓ પર ઉતરેલા છે. પુરુષ ને દ્વાર નોબત બાજે રે લો, આજે યજ્ઞ પુરુષ ને દ્વાર નોબત બાજે રે લો. હે અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો, અક્ષર પુરુષોત્તમનું નામ ગગનમાં ગાજે રે લો. કે નોબત બાજે રે લો, ડંકા ગાજે રે લો. આજે યજ્ઞ પુરુષ ને દ્વાર નોબત બાજે રે લો. કષ્ટો અપરંપાર નોબત બાજે રે લો. અમૃત પાયા આશ્રિત જનને આપ્યા સુખ અપાર નોબત બાજે રે લો. અસાધારણ આયોજન, અદ્ભુત આનંદ અને અપ્રતિમ ઉત્સાહની ત્રિવેણી એટલે યજ્ઞ પુરુષ સ્મૃતિ પદયાત્રા. આ પદયાત્રામાં પળે પળે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સાથે જ છે એવું અનુભવાય છે. કારણ કે સ્વાભાવિક રીતે રોજ 30થી 35 કિલોમીટર ચાલ્યા ન હોઈએ એટલે શરીરમાં થાક લાગે, પગમાં ફોલ્લા પડે, શરીર દુખે. સવારે ઉઠીએ ત્યારે લાગે કે 35 કિલોમીટર કેવી રીતે ચલાશે, અને રાત્રે સૂવા જઈએ ત્યારે અનુભવાય કે આ 35 કિલોમીટર કેવી રીતે ચલાઈ ગયું. અને એ વખતે લાગે કે ખરેખર સ્વામીએ દરેકમાં એવી શક્તિ મૂકી છે. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આવી એક સ્મરણીય અને અવિસ્મરણીય પદયાત્રા યોજી આપી અને એને સંપન્ન કરી આપી. તે માટે સ્વામી બાપાના ખરેખર અમે ઋણી છીએ. પ્રમુખ સ્વામી બિરાજે રે, ગુણાતીત નું જ્ઞાન દેનાર હે શાસ્ત્રીજી મહારાજ, BAPS ના પ્રાણ છો. હે શાસ્ત્રીજી મહારાજ, બોલો શાસ્ત્રીજી મહારાજની જય, બોલો સાર્ધ શતાબ્દીની જય. 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 બોલો સાર્ધ શતાબ્દીની જય. બોલો શાસ્ત્રીજી મહારાજની જય, બોલો સાર્ધ શતાબ્દીની જય. શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવની જય. શાસ્ત્રીજી મહારાજ સાર્ધ શતાબ્દી મહોત્સવની જય.